હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન રેસીપીમાં આજે હું તમને એકદમ ફટાફટ થાય તેવી તેમજ એકદમ હેલ્ધી રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ પનીર લઈશું. વજનમાં જોઈએ તો 150 થી 200 ગ્રામ જેટલું પનીર થશે. તે પછી એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે આ પનીર એડ કરી દઈશું. તે પછી થોડાક ધાણા એડ કરીશું. તે પછી થોડોક ફુદીનો એડ કરીશું. પાલક એડ કરીશું. 9 થી 10 પત્તા જેટલા પાલકના થશે. ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આવી રીતનું આપણે બધું આ ક્રશ કરી દેવાનું રહેશે. તે પછી હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. એક બાઉલ લઈશું, તેમાં આપણે બધું એડ કરી દઈશું. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તે પછી આપણે મિક્સી જાર લઈશું. તેમાં આપણે એક બાઉલ મખાના એડ કરીશું. 2 ચમચી મગજતરીના બી એડ કરીશું ને આ બીજી ચમચી. ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આવી રીતનું આપણે ક્રશ કરવાનું રહેશે. તે પછી આ મખાના જે આપણે ક્રશ કર્યા હતા તે બધામાં આને એડ કરી દેવાના રહેશે. તે પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/4 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. અડધી ચમચી ઓરેગાનો એડ કરીશું. અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આમાં તીખાશ તમારા ટેસ્ટ મુજબ સેટ કરવાની રહેશે. જો તમારે આમાં લીલું મરચું એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આમાં જે મખાના અને જે મગજતરીના બી જે છે તે આપણા બાઇન્ડિંગ પૂરતા જ છે. આપણે હાથથી બધું મિક્સ કરી દઈશું. તમારે આમાં બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો. ને બસ હવે આપણે આના બોલ્સ બનાવી દઈશું. ને હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બધા બોલ્સ કરવાના રહેશે. આવી રીતે આપણે બધા બોલ્સ કરવાના રહેશે. હવે આપણે આને ડીપ ફ્રાય નથી કરવાના, આને આપણે શેકવાના રહેશે. તે પછી આપણે એક પેન લઈશું અને આ પેનને આપણે ઘીવાળો કરી દઈશું. અને તે પછી આપણે આ બોલ્સ એડ કરી દઈશું. ને હવે આપણે આને બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતના આપણા જે બોલ્સ જે છે તે બધાને આપણે બ્રાઉન કલરના કરી દેવાના રહેશે. ને બસ હવે આપણે આને ગરમા ગરમ એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા લેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા હરાભરા પનીર બોલ્સ રેડી છે. આપણા હરાભરા પનીર બોલ્સ ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે. ને બસ હવે આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી હરાભરા પનીર બોલ્સ રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા બન્યા છે ને. ને આની જોડે આપણે ચોક્કસ સર્વ કરી દઈશું. કેચઅપ પણ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી, એકદમ યમી અને એકદમ ઓછી મહેનતે પ્રોટીનથી ભરપૂર હરાભરા પનીર બોલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.